કલેક્ટરની સૂચના અનુસાર ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 35 લાખની મશીનરી સીઝ કરી પધર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી ટાસ્ક ફોર્સ વિભાગના વડા મેહુલ શાહ અને તેની ટીમે ગેરકાયદે ખાણ ખનીજની પ્રવૃત્તિ અંગે ચોરી કરતા હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ખાસ કરીને ભુજ તાલુકાના કનૈયા 2 ગામથી ભચાઉના મુખ્ય માર્ગને જોડતા રસ્તા ઉપરથી પસાર થતા રોયલ્ટી વગરના ટ્રક નંબર GJ12AV 7922ના જેના ડ્રાઈવર કિશન કાનજી કોલી રહેવાસી ધાણેટી તથા માલિક વિવેક વાલજી છાંગા રહેવાસી ધાણેટીવાળા પાસેથી 33 મેટ્રિક ટન ચાઇના ક્લેના જથ્થા સાથે કબજે કરવામાં આવ્યો. અન્ય ટ્રક નંબર GJ12BV 2648 જેના ડ્રાઈવર માનસિંહ કેસરીસિંહ ચૌહાણ જે ઓમકાર શિલ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિકીની 5 મેટ્રિક ટન સાદી રેતીની રોયલ્ટી ચોરી કરતા હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ખનીજની અંદાજિત કિંમત ₹35 લાખ થવા જાય છે, જે મુદ્દામાલ કબજે કરી અને પધર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હોવાની વાત મેહુલ શાહે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.